કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડેમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરમાં શેની ચર્ચા કરવાના છે? બહુ જ અગત્યનું ચેપ્ટર છે સંકલન. સંકલનની વાત કરું તો 11-12 સાયન્સમાં અગર તમને ખરેખર જો ગણિતની મજા લેવાની કહેતી હોય, અગર ગણિતની અલગ જ મજા લેવી હોય તો તમે આ ચેપ્ટરની વાત કરવામાં આવે છે. જે રીતે તમે કેમેસ્ટ્રીમાં બેન્ઝીનને એક અલગ જ આખી દુનિયા તરીકે જોતા હોય છે, એ રીતે સંકલન પણ એક અલગ જ દુનિયાની વાત છે. તમે અત્યાર સુધી શું હશે, વિકલનના જે ચેપ્ટર્સ છે કમ્પ્લીટ કરી દીધા હશે, વૈભવ સર તમને ભણાવી દીધા હશે. તો હવે સંકલનની ચર્ચા કરવાના છીએ. સંકલનની વાત કરીએ અગર બોર્ડની દ્રષ્ટિએ, તો બોર્ડમાં પણ એનું ખાસું એવું વેટેજ છે. એટલે બોર્ડની દ્રષ્ટિએ બી જોવા જઈએ તો બહુ અલગ અલગ રીતે ઉપયોગમાં આવશે. કયા કયા ચેપ્ટર સંકલનના છે? તો એક ચેપ્ટર છે તમારું સંકલન, જેની અંદર બે ચેપ્ટરનો સમાવેશ છે. એ એક જ ચેપ્ટરમાં બતાવી દીધું છે. એ છે અનિયત સંકલન અને નિયત સંકલન. તો આ બે સંકલનનો એક જ ચેપ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એના પછી આવશે સંકલનના ઉપયોગો. બીજું એક ચેપ્ટર છે, શું છે? સંકલનના ઉપયોગો. ઓકે, એનાથી આગળ જઈએ તો આપણી પાસે છે વિકલ સમીકરણ. તો આ જે ચાર ચેપ્ટર છે બધા શું છે? સંકલન. આ જે છે એ કોમ્બિનેશન છે સંકલન અને વિકલનનું. જ્યારે ઉપરના બે ચેપ્ટર છે શું છે? સંકલન ને સંદર્ભમાં જ છે. એટલે કે આ બંને ત્રણ ચેપ્ટરનું ભેગું કરવામાં આવે તો એક સંકલનનું આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે એવું કહી શકીએ. જેડબલઈ ની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ 3 થી 4 ક્વેશ્ચન્સ તમને સંકલનમાંથી પૂછાતા જોવા મળે છે. એટલે બહુ જ અગત્યનું ચેપ્ટર કહી શકો તમે આને પણ. એટલે ખાસ કરીને ધ્યાન આપીને આ વસ્તુ ભણી લેવી. બીજી કેટલીક વાત કરું તો સંકલનને શું કહેવામાં આવે છે? સંકલન કંઈ બીજી વસ્તુ નથી, એ વિકલનની ઊંધી રીત છે. એટલે જે રીતે આપણે વિકલન કરતા હતા એનું ઉલટું કરીએ તો એ શું થઈ જાય? સંકલન થઈ જાય. એટલે પ્રતિવિકલિત પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રતિવિકલિત. સંકલનને શું કહેવામાં આવે છે? પ્રતિવિકલિત પણ કહેવામાં આવતું હોય છે. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો જલ્દીથી આપણે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. બાકીની ચર્ચા પછી આગળ જતા આપણે કરતા રહીશું. તો ચાલો આપણે જોઈ લઈએ. જસ્ટ અ મિનિટ. યસ, લેટ્સ સ્ટાર્ટ વિથ ડેફિનેશન. વિકલનની ઉલટી પ્રક્રિયાને સંકલન કહેવામાં આવે છે. એક શોર્ટમાં ડેફિનેશન લખી લો. વિકલનની ઉલટી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સંકલન કહેવામાં આવે છે. જલ્દીથી લખી લો. વિકલનની ઉલટી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સંકલન કહેવામાં આવે છે. ચાલો આગળ જઈએ. આગળ સેકન્ડ લખી લો. આના બીજા નામ છે એ લખી લો, જેને શું કહેશું? પ્રતિવિકલિત પણ કહેવામાં આવે છે. આને પ્રતિવિકલિત પણ કહેવામાં આવે છે. પ્રતિવિકલિત પણ કહેવામાં આવે છે. સંકલનને પ્રતિવિકલિત પણ કહેવામાં આવે છે. ચલો હવે થર્ડ વાત કરીએ. ઓકે, આપણે સપોઝ ડિફરન્શિએશન કરીએ છીએ f of x નું. હું એવું કહું છું f of x પ્લસ કોઈ કોન્સ્ટન્ટ, કોઈ બી કોન્સ્ટન્ટ, અચળ, કોઈ બી અચળ વસ્તુની વાત કરું છું. એનું હવે ડિફરન્શિએશન કરીએ તો આપણને શું મળશે? કોઈ નવું ફંક્શન મળશે. પ્લસ c નું તો શું થઈ જશે? 0 થઈ જશે. c નો તો વિકલન કરશો તો શું થશે? 0 થઈ જશે. એટલે આપણને f of x પ્લસ c નું વિકલન શું મળશે? તો કે f of x મળશે. પણ આનું ઉલટું કરો. ઉલટું કરશો એટલે શું? તો કે આનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે. આનું શું કરવામાં આવે? ઇન્ટિગ્રેશન કરવામાં આવે. એ બી કોની સાપેક્ષમાં? dx ની x ની સાપેક્ષમાં. અહીંયા આપણે વિકલન કોની સાપેક્ષમાં કર્યું? x ની સાપેક્ષમાં. સંકલન પણ કોની સાપેક્ષમાં કરીશ? x ની સાપેક્ષમાં. તો જે આપણને આન્સર મળશે શું મળશે? તો કે જે વિકલિત, જેનું વિકલિત કર્યું ને એ આન્સરમાં આવશે. જેનું વિકલિત કર્યું એ આન્સરમાં આવશે. એટલે કે જે શું કહી શકું આને હું? ઓરિજિનલ, મતલબ જે સાચું વિધેય હતું એ તમને અહીંયા મળશે. પ્લસ c મળશે. તમે કહેશો સર આ c શું છે? c નું બહુ જ મહત્વપૂર્ણ પાત્ર છે. આ અચળાંક છે. શું છે? અચળાંક છે. પણ આ અચળાંકની કિંમત શું હશે એ આપણને ખબર નથી. તો એ ક્યાં હોઈ શકે? તો કે અચળાંકની જે કિંમત છે ક્યાં હશે? c belongs to r માં હશે. અચળાંકની જે કિંમત છે ક્યાં હશે? c belongs to r. ના તો આને આપણે એકલું અચળ કહી શકીએ, ના તો આને ચલ કહી શકીએ આપણે. આ શું છે? ચલ અને અચળ વચ્ચેનું એક વચ્ચેનું સ્વરૂપ છે. અગર હું કહેવા માંગુ તો c ને હું શું કહી શકું? સ્વેર અચળાંક. શું કહી શકું? સ્વેર અચળાંક. અને આને ઇંગ્લિશમાં કહીશું તો આર્બિટ્રરી કોન્સ્ટન્ટ. ઓકે, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર.
તો સિમ્પલ ભાષામાં સમજાવવામાં આવે તો વિકલન જેનું કરવામાં આવે છે વિકલન શું થયું હતું f(x) નું વિકલન થયું હતું કેપિટલ f(x) અને એનું સપોઝ હું સંકલન કરું તો મને પાછું એને વિધેય મળી જશે એટલે કે મારે વિકલનનું ઉલટું કરવાનું છે બહુ સરળ વસ્તુ છે બહુ દિમાગ લગાવવાની જરૂર નથી બસ ખાલી એટલું યાદ રાખો કે વિકલનનું ઉલટું છે ઓકે ચલો આગળ જઈએ ઓકે તો સંકલન દર્શાવે શું છે ખરેખર સંકલનનો મીનિંગ શું છે તો આપણે સંકલનનો મીનિંગ પણ જોઈ લઈએ પહેલા આટલું કરી લો જલ્દીથી આટલું લખી લો ચાલો આગળ જઈએ સંકલનનો અર્થ તો સંકલનનો અર્થ શું થશે તો અગર હું સપોઝ કહી દઉં મારી પાસે x છે એનું હું સંકલન કરું છું તો તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે કોનું વિકલન કરું તો મને x મળે x કોનું વિકલન કરવાથી મળશે તમને ખબર છે x2 નું વિકલન કરું તો તમને શું મળે 2x મળે તો ખાલી x જોઈએ તો મારે શું કરવું પડે 2 વધારાનો છે એટલે દૂર કરવો પડે કેવી રીતે દૂર થશે તો કે સપોઝ હું x2/2 નો વિકલન કરતે તો મને શું મળશે 2x/2 એટલે 2 કેન્સલ એટલે કે x મળશે તો x નું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન શું થશે તો કે x2/2 પ્લસ x કોનું વિકલન છે એ આપણે શોધવાનું છે તો x x2/2 નું વિકલન છે બરાબર તો આ કેટલી વાર આપણે જોઈને પણ સમજીને બી કહી શકીએ કે શું એનું સંકલન આવશે તો અહીંયા સંકલન શું આવે છે x નું x2/2 + c કહેવાનો મતલબ શું થાય છે તો x2/2 + c તો આપણે એનો ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ તેનો ગ્રાફ શું આવશે તમે x2/2 ગ્રાફ દોરશો તો તમને ખબર છે આ રીતનો કોઈ ગ્રાફ આવશે કેટલા લોકોને ખબર છે આવો ગ્રાફ આવશે x2/2 ઓકે ચાલો x2/2 તો આવો છે બરાબર x2/2 છે આ ગ્રાફ કેવો છે x2/2 છે પણ મેં તમને કીધું તો c ની કિંમત હું કંઈ પણ લઈ શકું એટલે 1/3 લઈ શકું +1 લઈ શકું -1 લઈ શકું π લઈ શકું c e લઈ શકું એનીથિંગ બિલોંગ્સ ટુ r મતલબ r માંથી કોઈ પણ વેલ્યુ લઈ શકું તો સપોઝ હું આને એવું કહી દઉં x2/2 + 1 છે હું એવું કહી દઉં x2/2 - 1 છે x2/2 + 5 છે અને x2/2 - 5 છે મતલબ અહીં તમે જોઈ શકો છો કે વિકલનનું જ્યારે હું સંકલન કરું છું ત્યારે મને ઇન્ફાઇનાઇટ જવાબ મળે છે કેમ કારણ કે c ની કિંમત તો ઇન્ફાઇનાઇટ છે તો આનો મતલબ કે અગર હું અહીંયા ગ્રાફ ડ્રો કરવાનો પ્રયત્ન કરીશ તો x2/2 + 1 કરીશ તો મને શું મળી જશે આ રીતનું કંઈક મળી જશે આ શું થઈ ગયું x2/2 + 1 જ્યારે 5 કરીશ તો અહીંયાથી કંઈક 5 બી મળી જશે સેમ વસ્તુ અહીંયાથી કરીશ તો -1 પણ મળી શકે બરાબર અહીંયાથી કરીશ તો x2/2 - 5 પણ મળી શકે સમજાય છે આનો મીનિંગ મતલબ શું થશે કે અગર તમે હું અગર ઓબ્ઝર્વેશન કરાવું તમને તો શું ઓબ્ઝર્વ કરાવું છું જો આ શું થઈ ગયું આનો કેટલા ઇન્ફાઇનાઇટ ગ્રાફ દોરી શકું એનો મતલબ આ સંકલન શું દર્શાવે છે સંકલન તમને વક્રોનો પરિવાર બતાવે છે ઇંગ્લિશમાં કહીએ તો ઇંગ્લિશમાં આ યાદ રાખવું ઈઝી પડશે ફેમિલી ઓફ કર્વ્સ ઇંગ્લિશમાં યાદ રાખી લો એ સારું છે ફેમિલી ઓફ કર્વ્સ મતલબ એ શું કરશે વક્રોનો પરિવાર બતાવે છે અલગ અલગ વક્ર આપણે લઈ શકીએ છીએ કેમ મલ્ટીપલ્સ અલગ વક્ર આવે છે કારણ કે c ની કિંમત બદલાતી જશે એમ વક્ર પણ બદલાતા જશે સિમ્પલ વસ્તુ છે હવે અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરવાનું છે ઓબ્ઝર્વેશન શું તમને કરવાનું છે જુઓ કે સપોઝ હું કોઈ x = x0 આગળ શું કરું છું ઢાળ લઉં છું શું લઉં છું વક્રનો ઢાળ લઉં છું મારી પાસે ઢાળ કંઈક આવો જોવા મળે છે જો ઢાળ જુઓ ચલો કેટલા લોકોના ઢાળમાં કંઈક સરખું વસ્તુ દેખાડશે આ ઢાળ છે આપણે દોર્યો છે એમાં કંઈક સરખી વસ્તુ દેખાય છે શું દેખાય છે બધા ઢાળ છે ઢાળ શું છે રેખાઓ શું છે બધી સમાંતર છે શું છે બધી સમાંતર છે અગર હું એની વાત કરું અગર રેખાઓ સમાંતર છે આ બધી જે ટેન્જન્ટ એટલે સ્પર્શક જે પણ હું સ્પર્શક દોરું છું સોરી ઢાળ નથી દોરતા આપણે શું દોરીએ છીએ સ્પર્શક દોરીએ છીએ તો જે સ્પર્શકને દોર્યા છે બધા સ્પર્શક કેવા આવે છે સમાંતર આવે છે તો x = x0 આગળ તમામ વક્રોના સ્પર્શક શું આવે છે સમાંતર આવે છે એનો મતલબ શું થાય છે એનો મતલબ એક જ થશે કે x = x0 આગળ વક્રોનો જે સ્પર્શક છે એનો ઢાળ વક્રોના સ્પર્શકનો ઢાળ સમાન રહે છે
વક્રોના સ્પર્શકનો ઢાળ શું રહે છે? સમાન રહે છે, બરાબર. એનાથી શું મળશે તમને? અગર વક્રોના સ્પર્શકનો ઢાળ, એટલે ઢાળ આપણને ક્યાંથી મળે? તમે મને યાદ કરો, ઢાળ ક્યાંથી મળતો હતો? તો આપણે ત્યાં આગળ એનું વિકલન કરતા હતા. યાદ હશે, તમે વિકલનના ઉપયોગો શીખ્યા હશો. એમાં વક્રનો જ્યારે આપણે કોઈ બિંદુ આગળ ઢાળ લેવો હોય તો આપણે શું શોધતા હતા? એનું વિકલન શોધતા હતા અને એની કિંમત x = x0 મૂકતા હતા. યાદ હોય તો, બરાબર છે. એનો મતલબ કહેવાનો જે ઢાળ આવશે એ શું આવશે? x. બટ વસ્તુ એવી છે કે x જે ઢાળ છે, x જે ઢાળ આવ્યો એ કોઈ એક વક્ર માટે સાચો નથી બનતો. આ વક્રનો ઢાળ પણ x આવશે, આ વક્રનો ઢાળ પણ x આવશે, આ વક્રનો ઢાળ પણ x આવશે. એટલે મલ્ટીપલ વક્રનો ઢાળ એક સમાન હોઈ શકે. કહેવાનો મતલબ કે જ્યારે બી હું વિકલનમાંથી સંકલનમાં પ્રવેશ લઈશ ત્યારે મારે સંકલનમાં કેટલા મળશે? અસંખ્ય શું મળશે? વિધેય મળશે. જ્યારે હું એ અસંખ્ય વિધેયોની વાત જ્યારે વિકલનમાં કન્વર્ટ કરીશ ત્યારે મને બહુ બધામાંથી શું થઈ જશે? એક થઈ જશે. સમજાય છે? આ અનંત બધા છે એનામાંથી મને શું મળશે? એક જ ખાલી ગ્રાફ મળશે. એટલે કે હું x²/2 + c માટે અગર એનું વિકલન કરું તો મને શું મળશે? ફક્ત x મળશે. સમજાય છે? તો જ્યારે હું વિકલનમાંથી સંકલનમાં જાઉં છું તો વક્રોનો ભંડાર થઈ જાય છે, ફેમિલી ઓફ ગ્રુપ વક્ર મળી જાય છે, કર્વ્સ મળી જાય છે. તો જ્યારે ફેમિલી ઓફ કર્વ્સનું હું વિકલન કરીને વિકલનમાં જાઉં છું ત્યારે મને ફક્ત એક ઢાળ મળે છે. બરાબર સમજાય છે વસ્તુ હું શું કહેવા માંગુ છું? તો આ શું છે? એક ફેમિલી ઓફ કર્વ્સ છે. સંકલન એટલે શું? ફેમિલી ઓફ કર્વ્સનો એક ગ્રુપ બતાવીએ છીએ આપણે. એને એરિયા કેવી રીતના ફાઇન્ડ કરવું એ પણ એક વસ્તુ છે કે એની એરિયા બી આપણે ફાઇન્ડ કરવામાં મદદ કરી શકીએ. આગળ આપણે નિયત સંકલનની અંદર જોઈશું. અત્યારે આપણે શું સમજવાનું છે કે એક ફેમિલી ઓફ કર્વ્સ છે, બસ. તો જલ્દીથી લખી લો. ચોથો મુદ્દો કે કયો મુદ્દો? પાંચમો મુદ્દો છે. જલ્દી લખી લો. કેટલા લોકોને ખબર પડી ગઈ છે? અહીંયાથી આપણે નક્કી કરી શકીએ કયા ચલ આગળ આપણે સંકલન કરવાનું છે, કયા ચલને સાપેક્ષમાં સંકલન કરવાનું છે. ચાલો આગળ જઈએ. ચાલો હવે મારે શું કરવાનું છે? એક સવાલ આપ્યો છે a⁻x dx. તમારે સંકલન કરવાનું છે ને a⁻x આન્સર આપવાનો છે. ચલો a⁻x નું વિકલન શું થતું હતું એ કોઈ કહી શકે? a⁻x નું વિકલન મને કહી દો તો થોડો ઘણો મને અંદાજો આવી જશે. તો a⁻x નું વિકલન શું થતું હતું? કેટલા લોકોને ખબર છે? a⁻x log a થતું હતું, ln a⁻x ln થતું હતું. તો સપોઝ હું આને 1/ln વડે ડિવાઈડ કરી લે પહેલેથી જ, તો અહીંયા પણ શું આવશે? 1/ln આવશે. કહેવાનો મતલબ આન્સર શું આવશે? તો વિકલનનો જે આન્સર છે એ તમારો અગર a⁻x આવે તો ક્યાંથી આવ્યો? તો કે an⁻x / ln a થી. ક્યાંથી આવ્યો? a⁻x / ln a થી તમને આન્સર શું મળ્યો? a⁻x મળ્યો. એનો મતલબ કે a⁻x કોનું વિકલન છે? તો તમે કહી શકશો કે ભાઈ a⁻x / ln a નું વિકલન છે પ્લસ c. કેટલા લોકોને સમજ પડે છે? આ ઓબ્ઝર્વેશન મેથડ કહી શકાય કે તમે ઓબ્ઝર્વ કરીને આન્સર લાવો છો. બાકી રિયલમાં આપણે આવું નથી કરવાનું. આ સૂત્ર તો યાદ જ રાખવાનું છે કે a⁻x નું સંકલન શું થાય છે આપણી પાસે? a⁻x / ln a. મારે તમને શું સમજાવવાનું હતું એ અગત્યની વસ્તુ છે. આ તો આપણી પાસે ગૌણ વસ્તુ છે, તમને શીખવાડવા માટે બતાવી, જે શરૂઆતનો સમય છે એટલા માટે. આપણી પાસે અહીંયા કોની સાપેક્ષમાં આપણે સંકલન કર્યું? x ની સાપેક્ષમાં. સપોઝ હું તમને કહેતે કે તમે આનું સંકલન dA ના ફોર્મમાં લઈ લીધું, તો આ શું કહે છે? a ની સાપેક્ષમાં. કોની સાપેક્ષમાં? a ની સાપેક્ષમાં. અગર a ની સાપેક્ષમાં કરવાનું છે તો મને કહો x⁻n. આને હું આવી રીતે લખી શકું કે નહીં એ મને કહી દો. ચલો જલ્દીથી કે હું આને આ જ વસ્તુને આ રીતે લખી શકું કે નહીં, જોઈને મને કહી દો. ચાલો જલ્દીથી. ચલો જોઈએ કેવી રીતે. તો a શું છે? ચલ છે. તો અહીંયા ચલ ક્યાં છે? આધારમાં. અહીંયા ચલ શું છે? x છે. તો ચલ ક્યાં છે? આધારમાં. ઓકે. અહીંયા x શું થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. કેમ? કારણ કે a ની સાપેક્ષમાં આપણે નથી કરતા સંકલન. તો એ સમયે એને આપણે શું સમજવાનું? કોન્સ્ટન્ટ. તો અહીંયા n કોન્સ્ટન્ટ છે. કહેવાનો મતલબ બંને વસ્તુ શું છે? સેમ છે. ચલો જલ્દીથી મને કહો x⁻n. x⁻n છે ને આપણે x⁻n નું પહેલા મને વિકલન કહી દો. શું આવશે? તો કે n x⁻n - 1. હવે તમારે તો શું જોઈએ છે? આન્સરમાં x⁻n જોઈએ છે. તો તમારે શું કરવું પડશે? સ્માર્ટ વર્ક કરવું પડશે. આને n+1 બનાવીને ડિફરન્શિએશન કરવું પડશે, એટલે કે વિકલન કરવું પડશે. જેનાથી તમને શું મળશે? n+1 x⁻n. હવે સપોઝ તમે n+1 ને પહેલેથી જ ડિવાઈડ કરી દીધું હતું, n+1 વડે પહેલેથી ડિવાઈડ કરતે, તો અહીંયા પણ શું આવતે? n+1 વડે ડિવાઈડ આવતે. એનો મતલબ n+1 કેન્સલ થઈ જતે.
તો x⁻n+1 x⁻n+1 ડિવાઇડ બાય n+1 એ કોનું એનું વિકલન કરશું તો શું મળશે આપણને x⁻n મળશે. તો અગર આપણે x⁻n નું સંકલન પૂછીએ છીએ તો આન્સરમાં શું આવશે તો કે x⁻n+1 ડિવાઇડ બાય n+1. और આ તમે બધાએ જ આ વસ્તુનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટરમાં કર્યો હશે, ભૌતિક વિજ્ઞાનના કોઈ એક ચેપ્ટરમાં કર્યો હશે, કર્યો છે ને આ વસ્તુનો ઉપયોગ. બરાબર છે. એનો મતલબ કે હવે a⁻x dA છે તેના હું શું લખીશ બોલો જલ્દીથી a⁻x+1 ડિવાઇડ બાય x+1 c. તો જ્યારે a ની સાપેક્ષે કે સંકલન હતું ત્યારે આ જવાબ આવ્યો, જ્યારે x ની સાપેક્ષે હતું ત્યારે આ જવાબ આવે છે. એટલે આ બંને વસ્તુને તમે ખાસ નોંધ કરી લખી દો કે આ એ કેમ જરૂરી છે, કોની સાપેક્ષમાં છે, બહુ જ જરૂરી વસ્તુ છે. તો ખાસ કરીને તમે આ વસ્તુને લખી લો પહેલા. ચલો લખાઈ ગયું છે, વિડિયો પોઝ કરીને લખી લો. આગળ જઈએ. ચલો આગળ શું છે મારી પાસે x² + 2 નું x² + 1 ની સાપેક્ષમાં સંકલન શોધો. સવાલ આપેલો છે મને x² + 2 નું x² + 1 ની સાપેક્ષમાં સંકલન શોધો. તો પહેલા આપણે આને દર્શાવી દીધી સંકેતિત રૂપમાં. એમાં મને શું ખબર છે x² + 2 d કોની સાપેક્ષમાં x² + 1. તો d ની અંદર શું હશે જેની સાપેક્ષમાં છે a. આનો આન્સર આપણે લાવવાનો છે. તો આવું ક્યારેક આપી દે કે વિચિત્ર વસ્તુ આપી દે તો આપણે એને એઝ્યુમ કરી લેવું. એને એઝ્યુમ શું કરી લઈશું t એઝ્યુમ કરી લઈશ. જેવું મેં t એઝ્યુમ કર્યું એટલે અહીંયાથી મને શું મળી ગયું t + 1. કેટલા લોકો જોઈ શકે છે ઓબ્ઝર્વ થી. હવે અહીંયા તમને એક બીજી વસ્તુ શીખવા મળશે. શું તો કે જ્યારે બી સમેશન અગર એટલે કે સરવાળો બાદબાકી હોય તો આપણે શું કહી શકીએ છીએ છૂટું કહીને લખી શકીએ છીએ. જે રીતના હું આને લખું છું એટલે અહીંયા આપણે એક સૂત્ર બી લખી દો લખો હોય તો કે f(x + g(x) હોય પ્લસ ઓર માઈનસ લઈ લો. તો આનું શું લખી શકું ઇન્ટિગ્રેશન ઓફ f(x dx પ્લસ ઓર માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ g(x dx). બરાબર છે. ચલો આગળ જઈએ. હવે t dt નું શું થશે કેટલા લોકો જોઈ શકે મને કહી શકે t dt નું શું થશે. તો તમે કહેશો આની એક ઘાત વધારો ને એના વડે પાડી ના કહી નાખો તો t² + ડિવાઇડ બાય 2 પ્લસ અહીંયા 1 છે નો મતલબ શું છે 1 છે નો મતલબ છે t⁻0 છે. શું છે t⁻0 છે. t⁻0 એટલે એનું ઘાત કેટલી કરવાની આપણે વધારવાની t⁻1 ડિવાઇડ બાય 1 પ્લસ છેલ્લે c તો આવશે જ. t શું ધર્યું તો આપણે x² + 1 તો આનો આન્સર શું થઈ ગયો x² + 1 નો સ્ક્વેર ડિવાઇડ બાય 2 પ્લસ x² + 1 પ્લસ c. આનો આન્સર થઈ જશે. ચલો કેટલા લોકોને સમજ પડે છે. ચલો કેટલા લોકોને અહીંયા સમજ પડી ગઈ કે આની જે સાપેક્ષમાં છે અહીંયા t ની સાપેક્ષમાં છે એટલે t આવ્યું. સપોઝ અહીંયા dx હતે તો શું આન્સર આવતે તો તમે કીધું x આન્સર આવતે. ચલો સપોઝ અહીંયા d ln x હતે તો આન્સર શું આવતે ln x. સમજાય છે. તો અહીંયા આપણી પાસે જે વેરીએબલ એટલે કે જે ચલ છે એ જ તમારો આન્સરમાં આવી જશે જ્યારે તમે 1 નું ઇન્ટિગ્રેશન કરશો એટલે કે 1 નું સંકલન કરશો યા પછી કોઈ કોન્સ્ટન્ટ સંખ્યાનું ઇન્ટિગ્રેશન કરશો. જેમ કે 3 નું સંકલન મારે કરો છો 3dx તો આન્સર શું આવશે 3x આવશે. 3x + c. બધી વસ્તુ સમજાય છે ને. અગર મારી સ્પીડ વધારે લાગતી હોય તો તમે વિડિયો પોઝ કરો શાંતિથી સમજો યાદ કરો પછી પાછું આગળ વધો. કોઈ ઉતાવળ આપણે કરવાની જરૂર નથી. બરાબર. વિડિયો છે તો એનો ફાયદો ઉઠાવો. ચલો જલ્દીથી આવી જાવ અહીંયા. ચલો આગળ જઈએ. चलो मेरे पास है लिस्ट ऑफ फॉर्मूला. चलो दीजिए तो पहलू છે આપણે શીખી ગયા है x⁻n = n x⁻n+1 divided by n+1 plus c x⁻n dx. ओके dx લખવાનું નહીં ભૂલતા. આ મેઈન વસ્તુ કે n+1 શું ના થવું જોઈએ 0 ના થવું જોઈએ એટલે n ≠ -1.
તો સર n-1 હોય તો શું થાય? યસ, સવાલ બરાબર છે કે અગર x -1 હોય જાય તો શું થઈ જાય? તો તમે કેટલા લોકોને ખબર છે કે 1/x કોનું વિકલન છે? તો તમે આરામથી કહેશો ln x નું વિકલન છે. એનો મતલબ બાય ઓબ્ઝર્વેશન કહી શકો કે 1/x ક્યારે આવશે? તો કે ln, યાદ રાખજો માનાંકમાં x લખવું, કારણ કે આપણે અહીંયાથી અહીંયા જઈએ છીએ તો માનાંકમાં x આવશે. બરાબર છે? ચલો, તો ln x c કોનું ઇન્ટિગ્રેશન થઈ ગયું? 1/x નું. થર્ડ આપણી પાસે આવી જશે 1/x². સપોઝ x² આપેલો તો તમે શું લખતે? વિચારીને જવાબ આપો. તો x ની કેટલી ઘાત છે અહીંયા? -2. -2 + 1 કરશું તો શું થશે? x ની -1 ડિવાઇડ બાય -1 થઈ જશે પ્લસ c, એટલે કે 1/x પણ એ કેવા માઈનસ, કારણ કે -1 ક્યાંથી આવી ગયું? ઘાત પરથી, પ્લસ c. -1 એ 1/x પ્લસ c. સમજાય છે? કરી શકશો આવા દાખલાઓ? ઓકે, તો ચાલો જલ્દી બોલો. e⁻x કોનું વિકલન હોઈ શકે ઓબ્ઝર્વેશન થી? તો તમને બધાને ખબર છે કે e⁻x એ e⁻x નું જ વિકલન છે, એટલે e⁻x + c આવશે આન્સર. સિમ્પલ. ચાલો, લાસ્ટમાં આપણે એક આપણે જોઈ લીધું એ રીતે એનો યાદ કરાવી દઉં છું. a⁻x dx. તો આનું શું થશે? a⁻x / ln a + c, જેનો આપણે અત્યારે આગળ જોઈ ગયા કે કેવી રીતે સંકલન થાય છે. તો અત્યારે આ 5 ની વાત કરું છું. બીજા જે છે એના પછી કરશું આપણે. એના પહેલા ક્વેશ્ચન્સ જોઈશું આજે. અગર આનામાં થોડોક ચેન્જ તમને કરવામાં આવે, સપોઝ કરવામાં ચેન્જ શું આવે કે x ની જગ્યાએ ax + b આપેલું, મતલબ એક સમેશનમાં હોય કે ગુણાકારમાં હોય, સપોઝ આ રીતના આપેલું હોય, તો એ કેસમાં શું થશે? જેમ કે મને અહીંયા ઇન્ટિગ્રેશન આપ્યું છે ax + b dx, તો આનો આન્સર શું થશે? તો આનો સિમ્પલ આન્સર શું થશે? પહેલા કે જે રીતે આપ્યું છે એ રીતે, એટલે કે x ની જે રીતે આન્સર આવતો હતો એ રીતે આનો આન્સર લાવો, એટલે શું થશે? ax + b n + 1 ડિવાઇડ બાય n + 1. આટલું કોમન છે. x ની જગ્યાએ શું આપ્યું છે? x + b, તો એને સેમ રીતે ટ્રીટ કરો. બટ એક વસ્તુ એક્સ્ટ્રા એડ કરવાની છે, 1 ડિવાઇડ બાય d/dx, જે x ની જગ્યાએ આપણે લીધું છે ને એને લખવાનું છે. x ની જગ્યાએ શું લીધું મેં? ax + b. તેનું ડિફરન્શિએશન, એટલે કે જેનું વિકલન આવે આપણે ક્યાં લખવું પડશે? નીચે લખવું પડશે. એ કેમ આવે છે એની ચર્ચા ડાયરેક્ટ આગળ જતા આપણે એક રીત આવશે, એની અંદર હું તમને કહીશ. અત્યારે તમે રાખો કે પાછળ એને નીચે શું કરવું પડશે? વિકલનનો ડિવાઇડ કરવું પડશે. તો આ ડિવાઇડ કરશો એનાથી શું થઈ જશે? તમે જોયો તો આન્સર શું આવશે? ax + b n + 1 ડિવાઇડ બાય a n + 1, કારણ કે આનામાંથી એનું વિકલન શું આવશે? a આવશે. ચલો, સપોઝ અહીંયા આને આપેલો હતો 1 ડિવાઇડ બાય ax + b dx, તો આનો આન્સર શું આવશે? બોલો કોઈ. તમે કીધું સર ln ax + b ડિવાઇડ બાય શું આવશે? a. કેમ a આવ્યું? કારણ કે એનું વિકલન પ્લસ c. ચલો અહીંયા બોલો શું આવશે? 1 ડિવાઇડ બાય ax + b નો હોલ સ્ક્વેર dx. તો શું આવશે? તમે બધા કહી શકો સર -1 ડિવાઇડ બાય ax + b. કેમ? કારણ કે -1 ઘાત એટલે નીચે લખાશે, બીજું ગુણાકારમાં પણ આવશે, a આવશે. કેમ? કારણ કે વિકલન છે. કેટલું ઈઝી છે, તમે જોઈ શકો છો. આને લખો e⁻ax + b નું સંકલન એટલે કે dx. તો શું મળશે તમને? e⁻ax + b તો તમારું કન્ફર્મ થઈ ગયું, તો આવશે. તો નીચે શું આવશે? એનું વિકલન મળે ભાગાકાર. તો અહીંયા જોઈને બતાવો, અહીંયા શું આવશે? તો a⁻p(x) not p(x) px * q dx. તો આનો આન્સર શું થશે? a⁻px + q ડિવાઇડ બાય p. કેમ ડિવાઇડ બાય p? કેમ ડિવાઇડ બાય q? આનું વિકલન શું છે? p છે. ધેન ln a + c. તો આ બહુ જ અગત્યની વસ્તુ છે, ધ્યાનથી પહેલા લખી લો. ધ્યાનથી બધા સૂત્રો લખી લો. ટોટલ 10 સૂત્ર આપણે અહીંયા થઈ ગયા છે જોવા જઈએ તો. તો ક્યારે x ની જગ્યાએ તમને કોઈ સુરેખ સમીકરણ આપી દે તો બી તમે હવે ટ્રીટ કરી શકવા જોઈએ. સપોઝ sin કે cos કેવું આપી દે તો ત્યાં આપણે નીચે શું લખી શકતે? એનું વિકલન લખી શકતે. સમજાય છે? તો એનું પણ તમે કરી શકો. ચાલો આગળ જઈએ. લખી લો જલ્દીથી.
ચલો કેટલા ક્વેશ્ચન્સ તમને હું આપી દઉં છું સોલ્વ કરવા માટે. આપણે સોલ્વ કરતા જઈએ. પહેલો ક્વેશ્ચન છે અહીંયા જોઈ લો. चलो અહીંયા શું થશે તો કેટલા લોકોના સૂત્ર યાદ છે અગર હું તમને લખીને બતાવું તો કે જ્યારે log નો આધાર અને ઘાતનો આધાર બંને શું થઈ જાય સરખા થઈ જાય તે સમયે તમારો આન્સર શું થઈ જશે b થઈ જશે. તો અહીંયા આપણી પાસે શું છે e log e √x dx એનો મતલબ શું થઈ જશે આ શું છે √x dx છે. અગર √x છે એટલે કે વર્ગમૂળમાં x છે તો x ને શું લખી શકાય 1/2 ની ઘાત લખી શકાય અને ઘાતને આપણે શું કરવાનું છે હંમેશા 1 વધારવાનું છે. 1/2 plus 1 divided by 1/2 plus 1 plus c. તો અહીંયા શું આન્સર આવી જશે x raised to 3/2 2/3 plus c કોનું સંકલન છે વર્ગમૂળમાં x dx. તો આ પણ કોઈ વાર ઇન્ડિવિડ્યુઅલ ફોર્મ્યુલા તરીકે યાદ રાખી શકો છો તમે કે વર્ગમૂળમાં x નું સંકલન શું થાય છે તો કે x raised to 3/2 કો મલ્ટીપ્લાય કેની સાથે થશે 2/3 સાથે. યાદ રાખજો ઉલટું છે plus c. ઓકે તો જલ્દીથી લખી લો. બરાબર. ચાલો અહીંયા જોઈ લો. અહીંયા શું છે જ્યારે પણ તમને આ રીતનું કંઈક મળી જાય શું કઈ રીતે મળી જાય વર્ગમૂળમાં a માઈનસ વર્ગમૂળમાં b તો તમે શું કહી શકો વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરી શકો જેનાથી નીચે શું થઈ જશે છેદમાં a માઈનસ b થઈ જશે. તો અહીંયા પણ હું એ વસ્તુ એપ્લાય કરીશ. તો એના માટે શું કરું બંને બાજુ મલ્ટીપ્લાય કરું છું વર્ગમૂળમાં 2x 3 પ્લસ વર્ગમૂળમાં 2x માઈનસ 3 વર્ગમૂળમાં 2x 3 प्लस वर्गमूल 2x माइनस 3. ओके तो अब नीचे मल्टीप्लिकेशन करशो तो શું થઈ જશે નીચે છેદમાં 2x 3 माइनस 2x माइनस 3 ऊपर શું આવી જશે વર્ગમૂળમાં 2x 3 પ્લસ વર્ગમૂળમાં 2x માઈનસ 3 dx. ओके चलो नीचे શું મળી ગયું 2x will be cancel 3 plus 3 6 તો 1/6 હું કોમન લઈ લઉં તો અંદર શું હશે વર્ગમૂળમાં 2x 3 પ્લસ વર્ગમૂળમાં 2x માઈનસ 3 dx. એટલે કે આપણે અલગ અલગ છૂટા પાડી શકીએ આપણને ખબર છે સરવાળામાં આપણે અલગ કરી શકીએ તો 1/6 વર્ગમૂળમાં 2x 3 dx પ્લસ 1/6 વર્ગમૂળમાં √2x માઈનસ 3 dx. યા તો 1/6 ને તમે ડાયરેક્ટ બહાર રાખો તો પણ વાંધો નથી. અહીંયા શું જવાબ આવશે 1/6 અંદર આવશે 2/3 2x 3 ની 3/2 ઘાત અને આનું વિકલન શું છે 2. યાદ રાખજો વિકલન લખવાનું નહીં ભૂલતા બરાબર. અહીંયા શું આવશે 1/6 બીજું શું આવશે 2/3 2x - 3 raised to 3/2 છેદમાં શું આવશે આનું વિકલન એટલે કે 2 plus c. તો 2 will be cancel અહીંયા 2 will be cancel here બરાબર. તો શું વધશે આપણી પાસે 1/18 અંદર વધી જશે 2x 3 raised to 3/2 plus 2x minus 3 raised to 3/2 plus. ચલો કેટલા લોકોને સમજ પડે છે આ વસ્તુમાં કેવી રીતે આપણે વિકલન વાળી વસ્તુ છેદમાં લખવાની છે એ પણ તમને ખ્યાલ આવે છે ને કે જ્યારે x ની જગ્યાએ તમને કોઈ ax b વાળું ફોર્મ આપી દે સુરેખ સમીકરણ આપી દે તો તમારે એને x ની જેમ જ ટ્રીટ કરવાનું છે પણ લાસ્ટમાં નીચે એનું વિકલન લખવાનું ભૂલવાનું નથી. ચલો જલ્દીથી લખી લો. चलो આગળ જઈએ.
ચલો a રેસ ટુ x b રેસ ટુ x નો ગુણાકાર આપ્યો છે, અહીંયા dx છે, અહીંયા પણ કંઈક એ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી પહેલા તો મને આનો જવાબ શોધી નાખો. વિડિયો પોઝ કરીને તમે જાતે પણ ટ્રાય કરી શકો પહેલા. ચાલો અહીંયા શું છે a રેસ ટુ x b રેસ ટુ x એટલે આ શું લખી શકો તમે ab રેસ ટુ x ab રેસ ટુ x બરાબર. હવે ab રેસ ટુ x જે છે એનો શું થઈ જશે જલ્દીથી મને કહો. અરે ab રેસ ટુ x a ની જગ્યાએ શું છે ab છે તો શું તો કઈ નહીં સર ab રેસ ટુ x તો પાકું છેદમાં શું આવી જશે ln ab c સિમ્પલ. આને તમે અગી થોડું લાંબુ કઈ લખવું હોય તો તમે લખી શકો a રેસ ટુ x b રેસ ટુ x a raised to x into b raised to x ln a plus ln b plus c બરાબર છે. ચલો અહીંયા કોઈ મને સજેસ્ટ કરી શકે તો સો અહીંયા તો કઈ નથી કરવાનું, સિમ્પલ શું કરો બેના છેદને અલગ કરો તો અહીંયા શું આવી જશે 1 / 5 raised to x plus 1 / 2 raised to x dx. એનો મતલબ આને હું શું લખી શકું 1/5 raised to x 1/2 raised to x dx. છૂટા પાડીએ તો 1/5 raised to x dx plus 1/2 raised to x dx સંકલનમાં 1/5 raised to x છે એટલે શું લખાશે 1/5 raised to x divided by ln 1/5 plus અહીંયા શું લખાશે 1/2 raised to x divided by ln 1/2 plus c. तो चलो जल्दी से सादू रूप આપી દો 1/5 raised to x તો આને શું લખી શકું 1 / 5 raised to x. આને શું લખી શકાય તો -ln 5 લખી શકું કે નહીં ચાલો જલ્દી બોલજો. ln 1/5 ને હું શું લખી શકું -l યાર આ ખ્યાલ છે કે નહીં ચાલો જલ્દી બોલજો. ln 1/x = -ln x લખી શકાય યસ. તો અહીંયા આગળ જાવ આગળ શું આવશે -1/2 raised to x ln 2 પ્લસ આને શોર્ટ તરીકેથી શું કહી શકાય કોઈ વ્યક્તિ એવું ડાયરેક્ટ અહીંયા જોઈને ઓબ્ઝર્વ કરીને પણ કહી શકે શું તો અહીંયા તમે આને શું વાંચી શકો 5 raised to -x plus 2 raised to -x dx. નાનો ઇન્ટિગ્રેશન શું થશે તો કે 5 raised to -x divided by ln 5 ને -x નું વિકલન એટલે કે -1 plus 2 raised to -x divided by ln 2 -x નું વિકલન એટલે કે -1 plus c. ડાયરેક્ટ આન્સર થઈ ગયો 1 divided by 5 raised to x ln 5 માઇનસમાં 1 divided by 2 raised to x ln 2 plus c. તો ત્રણ સ્ટેપમાં પણ કહી શકો છો. જે મેથડ તમને મારા કરતે બંને મેથડ તમને લખવી જોઈએ, બંને મેથડ લખી દો. આ પણ લખી લો, આ પણ સિમ્પલ છે પણ જરૂરી છે તમારી નોટમાં હોય તો બહુ જ અગત્યની વસ્તુ છે, જલ્દીથી લખી લો. ચાલો ચાલો આગળ વધીએ. ચાલો આ દાખલો ગણી લઈએ આપણે. ઓકે ચલો આમાંથી કોમન શું નીકળી શકે e raised to 3x અંદર શું વધી જશે e raised to 2x plus 1.
આમાંથી કોમન શું નીકળશે e રેઝ ટુ માઈનસ x એટલે અંદર શું વધશે તો કે e રેઝ ટુ 2x પ્લસ 1 તો કેટલા લોકોને હવે તો ખ્યાલ થઈ ગયો હવે કેટલા સોલ્વ થશે તો e રેઝ ટુ 2x પ્લસ 1 e રેઝ ટુ 2x પ્લસ 1 કેન્સલ તો આવી ગયો e રેઝ ટુ 3x ડિવાઇડ બાય e રેઝ ટુ માઈનસ x ને હું શું લખી શકું e રેઝ ટુ x લખી શકું એનો મતલબ e રેઝ ટુ 4x dx અને e રેઝ ટુ 4x નો આન્સર શું થશે e રેઝ ટુ 4x જ થશે પણ નીચે શું થશે 4x નું વિકલન પ્લસ c અને આન્સર શું આવશે e રેઝ ટુ 4x પ્લસ c ex રેઝ ટુ 4x ડિવાઇડ બાય 4 પ્લસ c કોઈ સમજદાર વ્યક્તિ બીજું બી કરી શકે શું આમાંથી ડાયરેક્ટ e રેઝ ટુ 4x કોમન લેશે e રેઝ ટુ 4x કોમન લેતા અંદર શું હશે e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઈનસ x છેદમાં શું હતું e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઈનસ x એનો મતલબ ડાયરેક્ટ e રેઝ ટુ 4x આવી જશે the answer શું જશે e raised to 4x divided by 4 plus c તો આ રીતે પણ સાચું થઈ શકે તે તમારા પર છે કે તમે કેટલું વિચારી શકો છો ઓકે કોઈ આ મેથડ થી પણ કહી શકે કોઈ આ મેથડ થી પણ કહી શકે ઇઝ અપ ટુ યુ બટ ટ્રાય કરો કે મેક્સિમમ તમે વહેલા આન્સર લાવી શકો બરાબર છે ચલો આ દાખલામાં જોઈએ તો શું મળશે આપણને શું કરશો આ દાખલામાં યાદ કરો તો તમારે શું કરવાનું છે આવું બનાવવાની કોશિશ કરવાની છે હું સગસ આવું બનાવવાની કોશિશ કરશું તો અહીંયા x વડે કોણ ગુણાયું છે a તો આના ઉપરવાળાને a વડે ગુણવું પડશે એટલે શું લખીશ 1/a ax b શું આવું લખી શકું હું હા કે ના લખી શકું ને ઓકે અગર મારે શું જોઈએ છે હવે ax b જોઈએ છે ને તો ax b ક્યારે મળશે તો કે ax b ત્યારે જ મળશે જ્યારે હું -b ને +b એડ કરીશ તો x + b મળી ગયું હવે શું કરો ax + b છેદમાં ax + b આને છૂટું પાડો તો -b / ax + b dx બહાર શું છે 1/a તો છે જ હવે આનું ઇન્ટિગ્રેશન કરશો તો શું મળશે 1/a આને તો 1 થઈ જશે એટલે 1 નું ઇન્ટિગ્રેશન -1/a b છેદમાં ax + b dx આ b ને તમે બહાર કાઢી શકો કેમ કે આગે અચળાંક છે તો b બી બહાર આવી ગયો ચલો જલ્દીથી બોલો 1 dx નું શું થશે ઇન્ટિગ્રેશન તમને બધાને ખબર છે 1/a x થઈ જશે માઈનસ b/a તો એમને એમ રહેશે અંદર આનું શું થશે તો તમને ખબર છે શું થશે 1/x નું શું થાય ln x તો અહીંયા શું થશે ln ax + b બટ નીચે શું આવશે a કેમ કારણ કે આનું વિકલન a વડે મલ્ટીપ્લાય થશે પ્લસ c તો આન્સર શું થઈ ગયો x/a - b/a² ln ax + b + c ચલો સમજમાં પડે છે કે આમાં શું કરવાનું છે આપણે જે નીચે જેવું છે એવું ને એવું જ ઉપર બનાવવાનો પ્રયત્ન કરવાનો ક્યારે વાત છે આવી જ્યારે આનો ઘાતાંક નીચે જે બહુપદી છે અને આ ઉપરની બહુપદીનો ઘાતાંક સરખો હોય ને ત્યારે તમે આ મેથડ યુઝ કરી શકો શું કરી શકો જ્યારે ઉપરનાની નીચેનાની શું હોય ઘાતાંક સરખી હોય એવા કેસમાં તમે આ વસ્તુ કરી શકો છો તો ચાલો જલ્દીથી કરી લો આ ઉપરની બહુપદી અને નીચેની બહુપદીની ઘાતાંક સરખી હોય ત્યારની વાત કરું છું ચાલો વિડિયો પોઝ કરીને લખી લેજો આગળ જઈએ આપણે ઓકે આનું જનરલાઇઝ ફોર્મ હું તમને શીખવાડવા માંગીશ તમે આનો જવાબ જાતે હોમવર્કમાં કરી લેજો તો તમે જનરલાઇઝ ફોર્મ કરતો સપોઝ નીચે શું આપી છે બહુપદી દ્વિઘાત સમીકરણ આપેલું છે અને આ દ્વિઘાત સમીકરણ કેવું છે જેના બીજ પડે છે શું બીજ પડે છે તો કે x - a x - b આલ્ફા લઈ લો ચલો આલ્ફા લઈ લો x - આલ્ફા x - બીટા
તો હવે શું કરવાનું છે? સિમ્પલ કંઈ નથી કરવાનું, આ બંનેનો તમારે શું કરવાનું છે? ઉપર બાદબાકી લઈ લેવાની છે. તો હું શું લઈ લઈશ? x - બીટા या फिर x - अल्फा. चलो x - अल्फा माइनस x - बीटा ले लो. ઉપર શું કરવાની? બાદબાકી લઈ લો. નીચે તો એને જ લખશો. જ્યારે પણ તમને આ રીતનું કોઈ વસ્તુ મળી જાય ત્યારની વાત છે. એટલે હું જનરલ શોર્ટ તમને શીખવાડી દઉં છું. જેનાથી ઉપર શું રહી? તમે બાદબાકી કરી. કેમ ઉપર બાદબાકી કરી શકો તમે? કારણ કે તમે જોઈને કહી શકો કે x will be cancel. x કેન્સલ થઈ જશે, બરાબર. વચ્ચે શું આપણી પાસે? તો કે બીટા માઇનસ આલ્ફા. અહીંયા આનો મતલબ શું થશે? આનો આખાનો મતલબ શું થશે? બીટા માઇનસ આલ્ફા. એનો મતલબ કે આપણે અહીંયા બીટા માઇનસ આલ્ફા લખ્યું છે. શું લખ્યું છે? આ બીટા માઇનસ આલ્ફા લખ્યું છે. હવે ઘરના તો મૂકાશે નહીં. તો અગર અહીંયા બીટા માઇનસ આલ્ફા લખીશ તો આપણે બીટા માઇનસ આલ્ફા વડે શું કરવું પડશે? ડિવાઈડ બી કરવું પડશે. ડિવાઈડ બી કરવું પડશે ને. હવે આ શું છે? અચળાંક છે. અચળને બહાર લઈ લો. બહાર જેવો લેશું તો શું વંચાશે? માઇનસ બીટા માઇનસ આલ્ફા. અંદર શું વંચાશે? આના વડે ભાગાકાર કરશું તો 1 ડિવાઈડ બાય x માઇનસ બીટા માઇનસ 1 ડિવાઈડ બાય x માઇનસ આલ્ફા. એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા જે પહેલા હશે એ જ અહીંયા પહેલા હશે, અહીંયા જે પછી હશે એ જ અહીંયા પછી હશે. એટલે કે અહીંયા બીટા પહેલા છે તો અહીંયા x માઇનસ બીટા આવશે, અહીંયા આલ્ફા પાછળ છે તો x માઇનસ આલ્ફા એના પાછળ આવશે. એ તમારો ક્રમ ઉલટ-સુલટ ના થાય એટલા માટે, કારણ કે આપણે જનરલ ફોર્મ્યુલા સોલ્વ કરીએ છીએ. ચલો હવે મને આનું સાદુરૂપ આપી દો. શું થશે? 1 ડિવાઈડ બાય બીટા માઇનસ આલ્ફા. અંદર આન્સર શું આવશે? તો કે ln x માઇનસ બીટા માઇનસ શું આવશે? ln x માઇનસ આલ્ફા પ્લસ c. હવે આનું થોડું વધારે આગળ લઈ જઈએ તો શું થશે? બીટા માઇનસ આલ્ફા ln x માઇનસ બીટા x માઇનસ આલ્ફા પ્લસ c. अगर सपोज તમે અહીંયા આલ્ફા માઇનસ બીટા લેતે, એનો કે મતલબ હું અહીંયા માઇનસ લઈ લઉં. ચાલો તો માઇનસ કોને લાગશે? ln ને લાગશે. એટલે આ પણ શું થશે? એકબીજાના વ્યસ્ત થઈ જશે. એટલે અહીંયા પણ શું આવી જશે? ln x માઇનસ a x માઇનસ બીટા. તો યાદ રાખજો, અહીંયા જે પહેલા હશે એ અહીંયા પહેલા આવશે, અહીંયા જે નીચે હશે એ અહીંયા આવશે. તો ચાલો હું સપોઝ અહીંયા કહી દઉં શું છે આના અવયવ કોને બોલો? જલ્દીથી બોલો અવયવ. શું પડશે અવયવ? 1 ડિવાઈડ બાય x માઇનસ 3 x માઇનસ 2 dx. યાદ રાખજો માઇનસ માઇનસ ની સાઇન છે. તો અહીંયા આન્સર શું આવશે? તો 1 ડિવાઈડ બાય 3 માઇનસ 2 ln x માઇનસ 3 ડિવાઈડ બાય x માઇનસ 2 પ્લસ c. 3 માઇનસ શું થશે? 1 થશે. તો આન્સર શું આવશે? ln x minus 3 divided by x minus 2. તો ડાયરેક્ટ બી તમે આ ફોર્મ્યુલા યાદ રાખી શકો, કોઈ ખોટું નથી, પણ એની મેથડ પણ તમને સમજમાં આવી ગઈ હશે. તો જ્યારે પણ તમને બે શું મળે? દ્વિઘાત સમીકરણ મળે અને બે બીજ ખબર હોય તો તમે શું કરો? એની પહેલા બાદબાકી કરી લો. પછી બાદબાકી કર્યા પછી જે પણ મળે તમને, આ બાદબાકી પછી તમને અહીંયા જે પણ મળે એના વડે ડિવાઈડ પણ કરી દો. એના વડે શું કરો? ભાગાકાર બી કરી દો. જેમ કે આ અચળાંક છે એટલે શું લખી શકાશે? 12. પછી તમારી જે ગુણાકારની ફોર્મેટ છે તમારી શેમાં કન્વર્ટ થઈ જશે? અપૂર્ણાંકના સરળ બાદબાકીમાં. પછી તો તમને શું આવડે છે? એનું સંકલન કરતા આવડે છે. તો બહુ જ અગત્યની વસ્તુ હતી, જલ્દીથી લખી લો. બહુ જ અગત્યની વસ્તુ હતી, જલ્દીથી લખી લો. ધ્યાનથી ધીરે ધીરે લખજો. ના સમજ પડે તો મને કોલ કરજો. चलो आगे जाइए. તો આવા સમય શું કરશું? તો ધ્યાન રાખો, જ્યારે પણ તમને કયું ફોર્મેટ મળી જાય, p of x q of x નું ફોર્મેટ મળી જાય અને p of x ની ઘાત greater than or equal to q of x ની ઘાત હોય, p of x ની ઘાત હોય greater than or equal to q of x ની ઘાત હોય, તો એવા કેસમાં શું થશે? તો એવા કેસમાં તમારે કહેવાનું છે યુક્લિડની મેથડ. યુક્લિડની મેથડ શું થાય? તો હું તમને સમજાવું શું થશે. તમારે શું કરવાનું છે? x raised to જે 4 છે એને કોના વડે? x plus 1 વડે ડિવાઈડ કરી દેવાનું છે. x plus 1 વડે શું કરવાનું છે? ડિવાઈડ કરવાનું છે. તો ડિવાઈડ કરવા માટે તમારે બહુ ઈઝી છે. અગર નથી આવડતું તો કોઈ ડરવાની જરૂર નથી, હું તમને શીખવાડું છું. x ને x raised to 4 કેવી રીતે બનાવાય?
કેટલા વડે ગુણીને? તો કે આપ કહેશો x ક્યુબ વડે ગુણો તો થઈ જશે. તો મેં શું લખ્યું x⁴ પ્લસ 1 ને પણ તો x ક્યુબ વડે ગુણવું પડશે. તો એ શું આવી જશે x ક્યુબ. તો જ્યારે માઈનસ થશે ત્યારે આ બી કેન્સલ થઈ જશે, વધશે શું આપણી પાસે x ક્યુબ. કેવા એ પણ -x ક્યુબ વધશે. હવે -x ક્યુબ કેવી રીતના લવાય? x ને કેવી સાથે ગુણવું? તો તમે કહેશો -x ના વર્ગ સાથે. એટલે અહીંયા શું આવશે -x ક્યુબ -x નો વર્ગ. જ્યારે બંને સમેશનમાં કન્વર્ટ થશે તો આ શું થશે? ઉડી જશે. ને અહીંયા શું આવશે? x નો વર્ગ. એટલે અહીંયા શું આવી જશે? +x. તો અહીંયા શું આવી ગયું? x વર્ગ વત્તા x એ બંને શું થશે? માઈનસમાં જશે. જ્યારે બંને માઈનસમાં જશે અહીંયા શું આવી જશે? 0 -x. x માંથી -x તો ક્યારે બને? જ્યારે -1 વડે તમે મલ્ટીપ્લાય કરો. તો અહીંયા શું આવી ગયું? -x -1. છેલ્લે આન્સર શું આવશે? +1. તો અહીંયા જે આપણને ફોર્મેટ મળે છે, ફોર્મેટ શું મળે છે? તમે અગર આને શું કહી દઉં? આને શું કહી દઉં? આને q of x કહી દઉં. આને શું કહી દઉં? p of x કહી દઉં. આને હું a of x કહી દઉં. તો આ છે રિમાઇન્ડર એટલે કે શેષ r of x. તો હું p of x ને શું લખી શકું? p of x ને હું લખી શકું a of x * q of x + r of x. જેમ કે p of x શું છે? x⁴. બીજું a of x શું છે? a of x શું છે? તો x³ - x² + x - 1. બરાબર. ચલો q of x શું છે? તો x + 1 ને r of x શું છે? 1. તમને શું જોઈએ છે? x⁴ / x + 1 જોઈએ છે ને? તો આ બધાને શું કરો? x⁴ / x + 1 વડે ડિવાઈડ કરી દો. તો આન્સરમાં શું આવશે? x³ - x² + x - 1 + 1 / x + 1. કેમ? કારણ કે અહીંયા તો x + 1 ઉડી ગયું, પણ અહીંયા એક એકલો છે તો એની નીચે શું આવી જશે? x ² આવી જશે. હવે મને કહો કે x⁴ ની જગ્યાએ હું શું લખી શકું? ઇન્ટિગ્રેશનમાં x³ - x² + x - 1 + x + 1 dx. તો કેટલા લોકો આનું ઇન્ટિગ્રેશન હવે આરામથી કરી શકશે? શું આવશે ઇન્ટિગ્રેશન? તો કે x⁴/4 માઈનસ છે તો x³/3 + x²/2 - x + ln x + 1 + c. સમજાય છે? તો આ શું થઈ ગયું? ઇન્ટિગ્રેશન થઈ ગયું. તો આ મેથડ કોના માટે એપ્લિકેબલ છે? જ્યારે p of x ના છેદમાં q of x બહુપદી આપેલી હોય, બંને શું આપેલી હોય? બહુપદી આપેલી હોય, અને બહુપદીમાં ઉપરની જે બહુપદી છે એની ઘાત નીચેની બહુપદીની ઘાત કરતાં શું હોય? વધારે હોય. તેવા કેસમાં તમારે શું કરવાનું છે? એનું ભાગાકાર કરવાનો છે. ભાગાકાર કર્યા પછી તમારી પાસે મેથડ છે ભાગાકાર કરવાની. એક તમને શું મળશે? a of x મળશે. p of x કોને કહેવામાં આવશે? જે પોતે જેના આપણે ભાગાકાર કરવાનો છે. કોના વડે ભાગાકાર કરશું? તો કે q of x વડે. તો એનાથી શું મળશે? કે આવું ઇક્વેશન મળશે, જેના પરથી આપણે એક વસ્તુને કોઈ બીજી રીતે લખી શકશું અને જેનું સંકલન પોસિબલ હશે, જેનું સંકલન શોધવું ઈઝી હશે. બરાબર છે? તો કેટલા લોકોને આ મેથડ બી સમજાઈ ગઈ છે? સૌથી પહેલા તો તમે લખી લો વિડિયો પોસ્ટ કરીને. બહુ જ અગત્યની વસ્તુ છે, બહુ જ અગત્યનો દાખલો છે. લખી લો, જલ્દીથી લખી લો. બરાબર છે? ચાલો, તો હવે કેટલીક વસ્તુઓ તમને ચર્ચા કરી દઉં સંકલન વિશે. બહુ ધ્યાનથી સાંભળજો જે પણ હું વસ્તુ કહું છું એ. હા, તમારા હોમવર્કમાં પણ તમને ક્વેશ્ચન્સ આપી દઉં છું. સ્વાધ્યાય 7.1 બીજી બુક થશે તમારી. આ બીજી બુક હશે નંબર 2 બુક વાળી. એમાં 3 થી 15 સુધીના ક્વેશ્ચન્સ કરવાના છે. 3 થી 15 સુધીના ક્વેશ્ચન્સ તમારે કરવાના છે. હવે હું હોમવર્ક આપું છું એની સાથે સાથે તમને એક વસ્તુ, એક સલાહ સૂચન આપી દઉં છું. સમજી લેજો. તમે લોકડાઉનમાં ઘરે છો એટલે દરેક વસ્તુ તમારું મારી સાથે મળવાનું થતું નહીં હોય, એટલા માટે હું લેક્ચરમાં જ તમને કહી દઉં છું કે જે સંકલન ચેપ્ટર છે એનામાં તમારે મેક્સિમમ ટાઈમ પર દાખલા ગણવા પડશે, કારણ કે આ દાખલા લેન્ધી હોય છે કેટલીક વાર. હવે આ લેન્ધી દાખલાઓ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. 3 માર્કમાં 2 માર્કમાં પૂછાતા હોય છે. તો 3 માર્ક અને 2 માર્ક આપણે આરામથી ખેંચી લેવાના છે બોર્ડમાં. જરા પણ આમાં આળસ કરવાની નથી. કેમ? કારણ કે જે તમારા સદ્યના દાખલા હશે એનામાંથી જ એને જ રિપીટ થઈને કંઈક ને કંઈક દાખલા પૂછાશે બોર્ડમાં. ઓકે? ને જ્યારે હું વાત કરું છું JEE ની વાત કરું છું તો JEE માં તમારે શોર્ટથી શોર્ટ મેથડથી તમારા જવાબને સુધી પહોંચવાનું છે. ક્યારે પહોંચાશે? જ્યારે તમને સૂત્રો યાદ રહેશે. એટલે સૂત્રો બી સાથે સાથે તૈયાર કરવાના છે. ફોર્મ્યુલા કઈ રીતે એપ્લાય કરશું, સૂત્રો કઈ રીતે એપ્લાય કરશું, એના બી અલગ અલગ તરીકા યાદ કરવાના છે. અને બીજી વાત કે જે મિસ્ટેક્સ તમારી થવી જોઈએ એ મિસ્ટેક્સ પણ અત્યારે થઈ જવી જોઈએ. હું તો એવું કહું છું, મેક્સિમમ મિસ્ટેક્સ મેક્સિમમ લર્નિંગ. એટલે તમે વધારે ભૂલો કરશો, વધારે શીખશો. એટલે તમારે વધારે ભૂલો થાય તો ડરવાની જરૂર જરાક પણ નથી. સોલ્વ કરતા જાઓ. ભૂલો, યસ, એક વસ્તુ યાદ રાખજો, જેવી ભૂલ થાય એને નોટ કરવાનું નહીં ભૂલતા. એ જ દાખલાની બાજુમાં તમારા શબ્દોમાં એ ભૂલ લખી દો કે મારે અહીંયા આ ભૂલ થઈ હતી, એને મેં આવી રીતે સુધારી છે. જેના કારણે ક્યારેક આગળ જતા બી તમે રીડ કરશો, એનું રિવિઝન કરશો, જ્યારે બુકના ક્વેશ્ચન પેપર ફરાવતા હશો ત્યારે પણ તમને તમારી ભૂલો
એક સાથે આંખમાં દેખાશે. બરાબર છે. સંકલન બહુ જ અગત્યનું ચેપ્ટર છે, જરાક પણ આળસ ના કરતા ચેપ્ટરની અંદર. આજે ચેપ્ટર શરૂ થાય છે, આ લગાતાર એના ચેપ્ટર લેક્ચર્સ તમારી પાસે આવતા રહેશે. આપણે આને બહુ જ શાંતિથી સિમ્પલ રીતે તૈયાર કરશું. ક્લાસ વર્ક બરાબર નોટ બનાવજો. બોર્ડના જે ક્વેશ્ચન્સ છે, સ્વાધ્યાયના જે ક્વેશ્ચન્સ છે, અને બોર્ડની જે બુક બનાવી છે લગતી, એમાં વ્યવસ્થિત રીતે લખતા જજો. JEE લેવલના ક્વેશ્ચન્સ પણ આપણે અહીંયા સોલ્વ કરી લઈશું, સાદા ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરી લઈશું. જરા પણ ડરવાની જરૂર નથી, હું તમારી સાથે છું. તમે બસ ખાલી મહેનત કરવા માટે આળસ નહીં કરતા. ઓકે, તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio Jungle.